આપણે વાંચતા લખતા સારી રીતે શીખી ગયા, ચાલો ત્યાર પછી હવે એ બધું ભૂસવું છે તો એની ગેરંટી આપતો શિક્ષક મળે ખરું? જે આવડી ગયું બધું કાઢી નાખવું છે તો મોબાઈલમાંથી ડિલીટ કરી શકાય બધું, પણ આમાં જે બધું ભરાઈ ગયું એને કેવી રીતે ડિલીટ કરવું, અંદરથી કેવી રીતે ભૂસવું, કઈ રીતે? તુલસીદાસજીની માગણી અવળી છે આ સોરઠામાં. એમની માગણી છે અમને મૂંગા કરી દો પ્રભુ, અમને પંગુ કરી દો, કારણ કે તમે સૂર્યએ કૃપા કરી, આકાશવાળા સૂર્યએ કૃપા કરી, પગમાં જોર આવી ગયો એટલે પગ તેજ ગતિથી દોડતા થઈ ગયા, પણ હવે જવું કઈ દિશામાં એની ખબર નથી. અમે હોટલોમાં પહોંચી જઈએ, શરાબની દુકાને પહોંચી જાય, પાન મસાલાની દુકાને પહોંચી જાય, અમે થિયેટરમાં પહોંચી જાય, અમે શોપિંગ સેન્ટરોમાં પહોંચી જાય, અમે પાનના ગલે પહોંચી જાય, અમે પાણીપુરીની લારીએ જઈને ઊભા રહી જાય. જવું ક્યાં એ નક્કી જ નથી આપણને. એવી એવી જગ્યાએ પગ ખેંચાઈ જાય છે, જે બાજુ ન જવું જોઈએ એવી દિશામાં જ આ પગ ખેંચાઈ જાય છે. અને એટલે તુલસીદાસજીની માગણી ગતિની છે જ નહીં, એમની માગણી છે પંગુ કરો, અમને રોકો. અમને રોકી નથી શકતા, કોઈ અમને રોકો, અમને પંગુ કરો. તો આકાશના સૂર્ય ગતિ આપી શકે એ પંગુ ન કરી શકે. ગોસ્વામીજીની આ માગણી એ સદગુરુ રૂપી સૂર્યના ચરણોમાં છે કે આકાશના સૂર્યએ અમને વાણી આપી છે, આપ એવી કૃપા કરો કે અમે મૌન થઈ જાય. આકાશના સૂર્યએ અમને ગતિ આપી છે, પણ તમે એવી દયા કરો, એવી દયા કરો કે અમે ક્યાંક ઊભા રહીએ, હવે અમે ક્યાંક અટકીએ, નહીતર પતન થઈ જશે. અનિયંત્રિત ગતિથી માણસ બોલશે એનું પતન થાય, અને અનિયંત્રિત ગતિથી માણસ ચાલશે તો એનું પતન થશે. એવા પતનથી રક્ષા કરો ગુરુદેવ અમારી, રક્ષા કરો
મારું પતન ના કરો, એનાથી મને બચાવો. જગત આપણને હેરાન કરતું હોય તો બચાવનારા કેટલાય છે, પણ આપણે જ આપણું પતન કરતા હોય ત્યારે બચાવનારો બીજો કોઈ નથી. એનાથી અમારી રક્ષા, મારાથી મને બચાવો. મૂકો હોય બાજાર, મારી વૃત્તિઓથી મને બચાવો, મારા ઘોર સ્વભાવથી મને બચાવો. હું મારું પતન ના કરું, કારણ કે આપણે આપણું પતન કરીએ છીએ એટલી હદે કોઈ નથી કરતું. પોતે પોતાનું પતન કરતા બંધ થઈ જાય તો 90% સુરક્ષિત છીએ. ન કરવાનું જાણીને આપણે કરીએ છીએ, ન ખાવાનું જાણીને આપણે ખાઈએ છીએ. આપણને ખબર જ છે કે આનાથી આમ થાય, આનાથી આ તકલીફ થાય, આપણને બધી જ ખબર. એમ છતાં આપણે ખુલ્લી આંખે ન ખાવાનું ખાઈએ, ન જવાની જગ્યાએ જાય, ન કરવાનું કરીએ છીએ. પોતે પોતાનું નુકસાન કરતા બંધ થાય તો 90% સુરક્ષિત છે. પણ આપણાથી આપણી રક્ષા કોણ કરે? દુશ્મનથી આપણી રક્ષા કરવા માટે દુનિયામાં કેટલાય, દુર્જનોથી આપણી રક્ષા કરવા માટે પોલીસ ખાતું છે, પણ આપણે જ આપણું પતન કરીએ તો કઈ પોલીસ બચાવે? કોણ ઉગારવા માટે આપણે? એનાથી બીજું કોઈ ના બચાવી શકે. અને તેથી ગોસ્વામીજી આકાશના સૂર્યને આ પ્રાર્થના નથી કરતા, આ પૃથ્વી ઉપર પધારેલા સૂર્યને પ્રાર્થના. કારણ કે ગુરુનો માણસને ભય પણ હોય અને ભાવ પણ હોય. આ બે વસ્તુ એક જ જગ્યાએ હોય તો એ ગુરુમારી હોય, નહીતર ભય હોય એમાં ભાવ નથી. અને જેનાથી આપણો ભાવ છે એનો આપણને જરાય ભય ન હોય. ભય અને ભાવ આ બંને વસ્તુ એક ચરણોમાં શક્ય છે અને ગુરુ ચરણમાં શક્ય. અને એ જ આપણાથી આપણું પતન, આપણા ઉપર આપણો જે પોતાનો ખતરો છે એનાથી આપણને બચાવ. આકાશના સૂર્ય ગતિ આપે, પંગુ ન બનાવી શકે, ગતિ રોકવાનું કામ સદગુરુ કરે. આકાશના સૂર્ય વાણી આપે, મૂંગા કરતા એને નથી આવડતું. મૂંગા એ નથી, પણ બોલતાને મૌન કરી દેવા, શાંત કરી દેવા, પ્રશાંત કરી દેવા, પોતાના જેવા કરી દેવા, એ સદગુરુ સૂર્ય કરે. અને તેથી ગોસ્વામીજી કૃપાની વાત નથી કરતા, દ્રવ સકલ મને ગાના. કારણ કે દયા બીજો કોઈ ન કરે, દયા એ જ કરે. ત્રીજા ચોગઠામાં નીલ સરોવર શ્યામ તરુણ અરુણ બારિજ નયન કરવું સો મમ ઉર્ધામ સદા ચીર સાગર સયન. નામ નથી અને નમન નથી, વર્ણન છે જેનો રંગ નીલ સરોવર શ્યામ. પરમાત્મા કેવા છે? નીલ કમલ કેવા. ભગવાનને લીલા માનવામાં આવે છે કારણ કે ઈશ્વર અનંત છે. આપણા સૌના માટે બહુ મોટી એક ચુનૌતી છે, એક બહુ મોટી ચેલેન્જ છે કે અંતવાળા જગતમાં આવીને, અંતવાળા શરીરમાં આવીને પ્રાપ્તિ અનંતની કરે. આ શરીરનો નાશ છે, જગતની તમામે તમામ ચીજોનો નાશ છે. એવા અંતવાળા જગતમાં અને અંતવાળા શરીરમાં આવી અને અનંતની ખોજ કરવા. તો જેની ખોજ કરવાની છે એની આપણી પાસે ઓળખ હોવી જોઈએ. કોઈને ગોતવા નીકળ્યા હોય એ લોકો ફોટો લઈને નીકળે,
કે અમે આને શોધીએ છીએ, તો એ અનંતની ઓળખ શું છે? એ અનંતની ઓળખ ગોસ્વામીજી આપે નીલ સરોવર. પરમાત્માને નીલા માનવામાં આવે છે એનું કારણ એ અનંત છે. તે છે જે જગ્યાએ ઊંડું પાણી હશે ત્યાં પાણીનો રંગ નીલો હોય, ઘેરો હોય, શ્યામ હોય, ઘનશ્યામ. આકાશનો રંગ નીલો નથી. ગમે તેટલા ઉપર 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 કોઈ જાય તો પણ આ જે દેખાય છે એ રંગની કોઈ ચીજ હાથમાં ક્યારેય લાગવાની નથી. બહુ આકાશમાં ઉડીએ તો આપણે આવા રંગના થઈ જાય ખરા? જેમ કોલસામાં જાય તો કાળા થઈ જાય, પાણીમાં જઈએ તો ભીના થઈ જાય, એમ આકાશમાં બહુ ઊંચા ઉડીએ તો આ વાળો રંગ આપણો થઈ જાય ખરો? ક્યારેય નથી, કારણ કે આવું કઈ છે જ નહીં. પણ અનંત ઊંચાઈ હોવાના કારણે જ્યાં જ્યાં અનંતતા છે ત્યાં કલર આવે. સમુદ્રનો ફોટો પાડીએ દૂરથી તો આજ કલર આવે. તો સમુદ્રનું પાણી વાટકામાં ભરીને જોઈએ તો શું આ કલર છે ખરું એ પાણીનો? બિલકુલ નથી. પણ છતાં સમુદ્રનો ફોટો પાડીએ તો સમુદ્ર ફોટામાં આ કલરમાં જાય, આસમાની કલરમાં જ આવે. કારણ કે જે અનંત છે તેનો રંગ નીલો છે. નીલ સરોવર શ્યામ તરુણ અરુણ બાર નયન, જેની આંખો તાજા ખીલેલા કમળ સમાન છે. તરુણ યુવાન કમળ, યુવાનમાં આળસ ન હોય. પરમાત્માની ઓળખ આવે, પુકાર કરવામાં વાર લાગે, બાકી એકવાર અંદરથી પુકાર ઉઠે તો એ કૃપા વરસાવવામાં જરાય વિલંબ કરે, કારણ કે એના આળસ નથી. તરુણ અરુણ બારી નયન, ઈશ્વરની આંખોને કૃપા વરસાવવામાં કોઈ દિવસ મોડું થતું નથી. આપણને સ્વીકાર કરવામાં જ મોડું થાય છે, એને કૃપા વરસાવવામાં મોડું થતું નથી. આપણને લાગે કે મારી જિંદગીમાં 70 વર્ષ પછી કૃપા થઈ, નહીં, પુકાર 70 વર્ષ પછી. એમાં વિલંબ નથી, પુકારમાં વાર લાગે. ભગવાન મારો અવાજ નથી સાંભળતો, ભગવાન મારી પુકાર નથી સાંભળતો, એવું કહેનારા લોકોએ પુકાર કર્યો જ નથી. એમને એમ બોલે છે કે ભગવાન મારી પુકાર સાંભળતો. એકવાર કોઈ કરે તો ખ્યાલ આવે કે પુકાર કરવામાં વિલંબ છે, એને વરસવામાં મોડું નથી. કારણ કે એમની આંખો એ યુવાન કમળ જેવી છે, અને યુવાન અવસ્થામાં આળસ ન હોય. એમ ઈશ્વરને કૃપા વરસાવવામાં મોડું નથી. જ્યાં સુધી વાત કૃપાની છે તો સિદ્ધાર્થે ત્યાં સુધી કહ્યું કે એવું નથી, ભગવાન સકારણ કૃપા કરે. કારણ બીનો રઘુનાથ કૃપાળા, કૃપા કરવામાં મોડું નથી કરતા. આ બે વાત આપણા માટે બહુ જ મોટું આશ્વાસન છે. અનંત છે એટલે આપણે છીએ જ નહીં છે. કૃપા કરવામાં એ મોડું કરતા નથી, એવો એનો સારો સ્વભાવ છે. આપણા માટે આ બે વાત મહત્વની છે. અને એમ છતાંય ભગવાન આપણને મળતો નથી એ વાત અટપટી છે. જે અનંત છે, વ્યાપક છે અને વાર નથી કરતો કૃપા કરવામાં, તો એનાથી સરળ શું હોઈ શકે? પણ આપણને 90 વર્ષ
એ સૌથી સરળ છે. બધી છે અને એને કૃપા કરવામાં કાંઈ વાંધો નથી. કારણ વગર એ કૃપા કરે એની જ કૃપાને આપણે 90 વર્ષ સુધી પ્રાપ્ત નથી કરી શકતા. કારણ શું? અહીંયા આ વાત કોઈ પર જ બને. કારણ શું? કારણ એ છે કે ભગવાનનો નિવાસ ક્ષીર સાગરમાં છે. ક્ષીર એટલે દૂધ. ભગવાનનો નિવાસ દૂધના દરિયામાં છે. કેને જોયો દૂધનો દરિયો? કેવી રીતે પહોંચવું દૂધના દરિયા સુધી? દ્વારકાના દરિયામાં પહોંચી જાય તો મળે નહીં. જગન્નાથપુરીના દરિયે પહોંચી જાવ તો મળે નહીં. કારણ કે ભગવાન ખારા સમુદ્રમાં નથી. ભગવાન દૂધના દરિયામાં છે. ભગવાન અમૃત સાગરમાં છે. અમૃત સાગરમાં છે અને એટલે અનંત હોવા છતાં, તરત કૃપા કરનારો હોવા છતાં, જ્યાં સુધી આપણે અમૃતના દરિયે નથી પહોંચતા ત્યાં સુધી ઈશ્વરનો અનુભવ નથી થતો. આપણા વ્યવહારમાં, આપણા સ્વભાવમાં જ્યાં સુધી અમૃત નથી આવતું ત્યાં સુધી એનો અનુભવ નથી થતો. આ જગત દરેકના માટે સામાન્ય રીતે મૃત્યુલોક છે. જો કે આ દુનિયામાં 2 ક્રિયા ચાલુ છે. કરોડો લોકો જન્મે છે અને કરોડો લોકો મરે છે. કરોડો જીવો છતાં અને જન્મલોક કહેવામાં નથી. એક જ નામ છે મૃત્યુલોક. જન્મનું પ્રમાણ વધારે છે મૃત્યુની તુલનામાં. જન્મનું પ્રમાણ વધારે છે. જેટલા જન્મે એટલા જ મરતા હોય તો વસ્તી એટલી ને એટલી રહે. વસ્તી વધારો થાય જ નહીં. પણ જેટલા જન્મે એટલા નથી મરતા. મૃત્યુનું પ્રમાણ ઓછું છે, જન્મનું પ્રમાણ રોજ વધારે છે. તો જેનું પ્રમાણ વધારે છે એને જોતા આ દુનિયાને જન્મલોક ન કહેવાય? પ્રમાણ તો એનું જ વધારે છે તો આ જગતને જન્મલોક કહી શકાય. પણ નહીં, આપણા મહાપુરુષોએ આ જગતને જન્મલોક ન કીધો, મૃત્યુલોક કહ્યો. કારણ કે જે જન્મે એનું મરવું ફરજિયાત છે, પણ જે મરે એનું પાછું જન્મવું એ નક્કી નથી. તો જન્મ લેનારનું મૃત્યુ નિશ્ચિત છે, મરનારનો જન્મ નિશ્ચિત નથી. તેથી આ જગતને જન્મલોક નથી કીધો, જગત મૃત્યુલોક છે. આ સંસાર મૃત્યુલોક છે. પણ આ મૃત્યુલોક હોવા છતાં પણ આ જીવને મા બાપ દ્વારા જન્મ લીધા પછી જો સદગુરુના ખોળે જો નવો જન્મ અને નવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય એવા ભાગ્યવાન આત્માઓ માટે આ જગત અમૃત લોક છે. એના માટે આ જગત ક્ષીર સાગર છે. અને એવા ક્ષીર સાગરમાં જે પહોંચી જશે એ લોકો જ નારાયણનો સાક્ષાત્કાર કરી શકે. બાકી તો બધાના હૃદયમાં છે. હૃદયમાં છે એટલે તો આપણું શરીર કામ કરે છે, પણ હૃદયમાં છે એવો અનુભવ કોઈનો નથી. તુલસીદાસજી કહે, કરો સો મમ મૂર્ધામ. મારા હૃદયમાં તમે છો જ, પણ મારા હૃદયમાં આપ છો એનો મને અનુભવ થાય. મારા હૃદયમાં નારાયણ છે એનો મને અનુભવ થાય. કારણ કે જો હૃદયમાં સંસાર હોય તો બહાર સંસાર જ દેખાય, અને હૃદયમાં નારાયણ હોય તો આ જગત નારાયણ દેખાય. હૃદયમાં જે વસ્તુ સ્થાપિત છે આ દુનિયા તદાકાર જ દેખાશે. જેને ભીતર બ્રહ્મ અનુભવાય એ આંખ ખોલીને જોવે તો આ દુનિયા એના માટે બ્રહ્માકાર નથી. જેને હૃદયમાં સંસાર ભરેલો છે એ આંખ ખોલે એને સંસાર સિવાય કઈ નથી.
સર્વસો મમ પુરધામ. પરમાત્મા ક્ષીર સાગરમાં છે. અમૃતનો દરિયો કોઈએ જોયો નથી. અમૃતના દરિયા સુધી પહોંચી શકાય નહીં. આ જગત, આ દુનિયા અને આ સંસાર એ જો માણસ ગુરુમુખી વિચારધારાથી સદગુરુની આંખથી જગતને જોવે તો આ જગત એના માટે મૃત્યુ લોક મટી જાય. આ જગત જ અમૃત લોક બની જાય. અને આ જગતમાં એક નહીં અસંખ્ય અસંખ્ય નારાયણ ક્યાં જાને કિસ રૂપ મેં સ્વભાવમાં અમૃત આવે. સ્વભાવમાં અમૃત તો આવે. આપણે ભીતર જવાની આદત પાડીએ તો, અને ભીતર જવાની આદત એનામાં જ હશે જે સદગુરુના શરણમાં બેસે. ગુરુમુખી માણસ જ નિર્દર્શન કરી શકે. ગુરુમુખી વ્યક્તિ જ ભીતર જઈ શકે. કારણ કે ભીતરી દુનિયામાં એડમિશન જ ના મળે ગુરુ કરવા. ભીતરી જગતમાં પ્રવેશ ગુરુમુખીઓનો બીજા કોઈ એડમિશન જ નથી. અંતરની દુનિયામાં અંતર્મુખ જ નથી.
જગત અમૃત લોક છે અને પરમાત્મા ક્યાં છે? ક્ષીરસાગર. તો એનો સ્પષ્ટ થઈ ગયો. ચોથા ચોરઠામાં કુંદ ઇન્દુ સમદેહ ઉમા રમન કરુણા અયન જાહી દીન પરને કરહુ કૃપા મર્દન મયન. શબ્દોથી નક્કી થાય છે કે આ વિનંતી ભગવાન શિવના ચરણમાં છે, પણ સ્પષ્ટ રીતે શિવ શબ્દ આમાં ક્યાંય નથી. જેનો રંગ મોગરાના ફૂલ જેવો છે, જેનો રંગ ચંદ્ર જેવો છે, ઉમા રમન કરુણા અયન. ઉમા રમણ છે, કરુણાના ધામ છે શિવ. કરુણા અયન શબ્દ શિવ માટે જ છે. અને શિવ કરુણા અયન ગયા શિવને એનું કારણ છે કે જેના ઉપર શિવ કૃપા થઈ જાય એ માણસ સમૃદ્ધ જ હોય, એ સિદ્ધિ. શિવ ભક્ત દરિદ્રી હોય જ નહીં. શિવનો ઉપાસક કોઈ દિવસ ગરીબ ના. કઈ હોય કે ના હોય એના પાસે, પણ એ સમય સમૃદ્ધ હોય. અને સમય સમૃદ્ધ હોય એને જ સમૃદ્ધિ કહેવાય. સમય સમૃદ્ધ. બાકી કાપડની દુકાન બનાવીને બેઠા હોય, છીક આવે ત્યાં રૂમાલ ના હોય, એના જેવો ગરીબ કોણ? છીક આવે ત્યાં ના હોય. ગમે તેટલું અનાજ ભરીને બેઠા હોય, ભંડારો ભરીને બેઠા હોય એના પણ આપણા આંગણે ક્યારે સાધુ આવે, આપણા આંગણે અતિથિ આવે, એ સમયે આપણે એની થાળીમાં રોટલો ના પીરસી શકતા હોય તો એના જેવો કોઈ ગરીબ. કારણ કે ભરેલું છે એ આપણું નથી. આપણે એમાંથી ઇસ્તેમાલ જે કરી શકીએ એ આપણે. શિવ ભક્ત કોઈ દિવસ દરિદ્રી ના. જાજી ગિરિજાપતિ કાશી તુલસીદાસજી કહે, જો તમારે યાચના જ કરવી હોય તો શિવ પાસે જાસુ ભવન અનિમાદિક દાસ. અનિમાદિક સિદ્ધિઓ દાસી બની અને મહાદેવના ભવનમાં બિરાજે છે, પણ શિવને એની જરૂરત નથી. એટલે શિવ બધું જ લૂંટાવી શકે છે, શંકરને એની જરૂર નથી. સાક્ષાત કુબેર સેવક છે શિવના. કુબેર જેવો જેનો સેવક હોય ને એ ઠાઠમાં રહેતા, કુબેર નહીં, પણ કુબેર જેવા જેના સેવક હોય એ પણ ઠાઠમાં રહેતા હોય. પણ ભગવાન શિવને કુબેર જેવા સેવક નથી, કુબેર પોતે જેનો સેવક છે. અને એમ છતાંય મહાદેવને સેવકનું કાંઈ જોતું જ નથી, એમને સેવકનું કલ્યાણ જોઈએ. ચુટકી ભભૂત મેં ખજાના કુબેર કા, એમ છતાં મહાદેવ શમશાનમાં નિવાસ કરે. એટલે શિવ દાતા છે. મહાદેવની કોઈ જરૂરત જ નથી અને જેની કોઈ આવશ્યકતા જ નથી એને કોઈ તાબે કરી જ નથી, એને કોઈ ફસાવી જ નથી. કારણ કે પ્રભાવિત આપણને કોઈ ક્યારે કરી જાય? જ્યારે આપણી જરૂરતો છે એ જરૂરતની પૂર્તિ કરનારા આપણને પ્રભાવિત કરી જાય. પણ જેને એક સિવાય બીજી જરૂરત નથી એને કોઈ તાબે ન કરી શકે. ગમે તેટલું લૂંટાવીને પણ કોઈ એને તાબે ન કરે.
मैंने तो गिरधर गोपाल दूसरो न कोई બીજી ચીજની જેને રાહ જ નથી, બીજા કોઈની જેને પ્રતીક્ષા જ નથી, સિવાય પરમાત્મા બીજાની પ્રતીક્ષા જ નથી. એને કઈ રીતે પ્રભાવિત કરી શકાય? પણ પ્રત્યક્ષમાં એવો મહાદેવ કોણ જેને પ્રભાવિત ન કરી શકાય? એવો પ્રત્યક્ષમાં કોઈ મહાદેવ ખરો? તો ગોસ્વામીજીએ એના જવાબમાં 5મો સ્વર્ગ મૂકી દીધો. બંધ કૃપાલ સદગુરુ છે, જે પ્રભાવિત થાય જ નહીં. શિષ્ય મોટો માણસ હોય, બુદ્ધિશાળી હોય, બહુ ભણેલો હોય, મોટો મંત્રી હોય કે ગમે તેટલો હોશિયાર, પણ ગુરુત્વની ઓળખ એ છે કે જેમાં ગુરુતા જાગી જાય એ આશ્રિતનું કલ્યાણ જ ઈચ્છે, પણ આશ્રિતથી પ્રભાવિત ન થાય. કારણ કે જે આશ્રિતથી જ અભિભૂત થઈ જાય એ કોઈ દિવસ એને જગાડી ના શકે. ગુરુ પ્રભાવિત થઈ જાય તો પ્રભાવિત ગુરુ કોઈ દિવસ શિષ્યનું સાચું માર્ગદર્શન ન કરે. એને સ્પષ્ટ વાત ન કરી શકે, કારણ કે આપણે જેનાથી પ્રભાવિત હશું એની સામે આપણે અસ્પષ્ટ હશું. એ બધાનો અનુભવ હશે કે જેનાથી આપણે ચકિત છીએ, જેના ઐશ્વર્યથી, જેની શક્તિથી, જેની વિદ્વતાથી આપણે અંજાઈ ગયેલા હશું, એની સામે આપણે અસ્પષ્ટ. પછી આપણે એમ કહીએ કે કેટલું કેવું હતું પણ કઈ ના થઈ ગયા. ઘણી જગ્યાએ આપણે જઈએ ને આપણે ઘણી વાત કરી જોઈએ, પણ બધું એ ટાઈમે બધું પાછું ભૂલાઈ જાય. ઘણું કેવું હતું પણ પછી બધું ભૂલાઈ ગયું. જે કેવું હતું તે કઈ ના શીખ્યા, જે કરવું હતું તે કરી ના શક્યા, કારણ કે આપણે એનાથી અભિભૂત છીએ. તો જે જેનાથી અંજાઈ ગયેલા હશે એને કોઈ દિવસ સ્પષ્ટ માર્ગદર્શન ના આપી શકે. અને એટલે આપણા મહાપુરુષોની એક ખૂબી છે કે એ શિષ્યોથી પ્રભાવિત થતા જ શિષ્યોની શુદ્ધતાથી, પવિત્રતાથી, નિર્દોષતાથી પ્રસન્ન જરૂર થાય.
પ્રભાવિત કોઈ દિવસ નથી. શિષ્ય ગમે તેટલું લૂંટાવે એમના ચરણમાં એ કોઈ દિવસ પ્રભાવિત નથી. ગુરુ એ દિવસની રાહ જોવે છે કે શિષ્ય એમના ચરણમાં સર્વસ્વ લૂંટાવે એ વાત મહત્વની નથી. શિષ્ય એને પોતાનું સર્વસ્વ માને એ વાત છે. અને સર્વસ્વ લૂંટાવનારા લોકો પણ એને સર્વસ્વ માની નથી. જે દિવસે આપણે એમને સર્વસ્વ માનતા થઈ જાય એ દિવસ મોટો છે એમના માટે. આપણે ઘણું બધું લૂંટાવીએ એ દિવસ ગુરુ માટે મોટો નથી. ગુરુ માટે એ દિવસ મોટો છે કે શિષ્ય એને પોતાનું સર્વસ્વ માને. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ. એને સર્વસ્વ માનવા એ બહુ મોટી વાત. ગુરુ પ્રભાવિત ન થાય અને પ્રભાવિત થઈ જાય એ સંપૂર્ણ ગુરુત્વ નથી. રામકૃષ્ણ પરમહંસજી પાસે કોઈ માણસે આવીને કહ્યું, મારે મારી બધી સંપત્તિમાં કાલીને અર્પણ કરી દેવી, બધી. એનાથી જગદંબા પ્રસન્ન થઈ જાય, મારા પર કૃપા વરસાવે. પરમહંસજીએ હસતા હસતા કહ્યું કે પણ તું સંપત્તિ માનેસ ને, આ તો માટી માને. એટલે તારા ઘર પાસે કોઈ માટીનો ઢગલો કરી જાય તો તું પ્રસન્ન થઈ જાય એમ. અને જો તું ન થતો તો જે વસ્તુ એને મન માટી છે એનાથી એ પ્રસન્ન થઈ જાય. એ વાત સાચી. વસ્તુનો સદુપયોગ થાય, એનાથી વસ્તુ સાર્થક થાય, એનાથી ચીજ પોતી ધન્યતા અનુભવે, એ વાત અલગ છે. એ વસ્તુની સાર્થકતા છે, પણ એનાથી એ પ્રસન્ન થઈ જાય એ વાત સાચી નથી. પ્રસન્ન તો જ થાય જો તમે એને સર્વસ્વ માનીને જોવો તો. બંધ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી. સંપૂર્ણ ગુરુ વંદનાનું જે માનસનું પ્રકરણ છે, જે આ સોરઠાથી શરૂ થાય છે. રામકથાઓ આપણે ખૂબ સાંભળી છે, આપ જાણો. બંધ ગુરુપદ કંજથી વંદન પ્રકરણ શરૂ થાય છે. અને આ સંપૂર્ણ ગુરુ વંદનનું જે પ્રકરણ છે એ વંદનના સાથે સાથે ગુરુત્વની ઓળખ છે. બે હાથવાળા, બે પગવાળા, આપણા જેવું 5, 5.5, 6 ફૂટનું શરીર લઈને આ જગતમાં પધાર્યા હોય, કેવી રીતે ઓળખવા કે આ ગુરુ? થઈ ગયેલાને તો આપણે બહુ યાદ કરીએ છીએ, પણ સામે છે એને ઓળખવાની આંખ કેની પાસે? તો એ આંખ આપવાની રીત છે આ ગુજરાત. ઓળખ છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ રોજ બોલીએ આપણે. પણ આ શ્લોક એ માત્ર એ નથી કહેતો કે ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ શંકર છે, પણ આ શ્લોક ગુરુત્વની ઓળખ કરાવે છે કે ગુરુ એને કહેવાય જે બ્રહ્મા થઈ અને તમારી અંદર આધ્યાત્મિક સૃષ્ટિનું નિર્માણ કરી દે એ ગુરુ છે. જેને તમે ગુરુ માની લીધા છે એ તમારી અંદર કઈ સર્જન કરશે કે નહીં એ કઈ નક્કી નથી, પણ જેને આપણી અંદર અધ્યાત્મ સૃષ્ટિનું નિર્માણ કરી દીધું એ બ્રહ્મા, એ ગુરુ. જે આપણી અંદર આધ્યાત્મિકતા જળવાઈ લે, એનું પાલન કરે, એનું પોષણ કરે, એની પુષ્ટિ કરે, આપણા સંસ્કારોની, આપણી ધર્મ ભાવનાની સમયે સમયે આપણી સામે આવીને પુષ્ટિ કરે, એ વિષ્ણુ છે, એ નારાયણ છે.
અને જે ક્યારેક પણ આપણા સંચિત ઊભા થાય આપણી અંદરથી તો એનો સંહાર કરે. કારણ કે આપણને ઘર સારું મળ્યું હોય, વાતાવરણ સારું મળ્યું હોય, ઘરના સંસ્કારો સારા હોય, આપણે જે જગ્યામાં, જે આશ્રમમાં, જે આવા પવિત્ર સ્થાનમાં રોજ રોજ જતા હોય એ બધું આપણને સારું મળ્યું હોય, એને લઈને આપણા ધર્મ સંસ્કારની પુષ્ટિ જરૂર થાય. પણ ક્યારેક ક્યારેક એમ છતાંય આપણે ગયા જન્મોમાં જે કંઈ કર્યું છે એ સંસ્કરણો ઊભા થાય, સંચિત ઊભા થાય. અને પૂર્વના સંચિત ઊભા થાય ત્યારે સારા વાતાવરણમાં પણ ખરાબ વિચાર કરે. ઘણા લોકોનો અનુભવ છે, અમે ધ્યાનમાં બેસીએ ત્યારે જ ખોટા વિચારો ઊભા થાય, અમે પૂજામાં બેઠા હોય ત્યારે નકામા વિચારો ઊભા થાય. હવે સામે કાંઈ નકામું નથી, આજુબાજુમાં બધું જ સરસ છે, અને એમ છતાં એ ટાઈમે ખરાબ વિચારો આવવા, ખોટા વિચારો ઊભા થવા, આ બધું કોણ કરે છે? આ સંચિત ઊભા થાય. ગયા જન્મોમાં જે કંઈ કર્યું છે એના સંસ્કરણ આપણી અંદર પડ્યા છે, અને એ સંસ્કરણો ઊભા થાય તો માણસ તીર્થમાં જઈને કોઈને હેરાન કરે, કોઈના રૂમ લઈ લે, કોઈના ધાબળા લઈ લે, કોઈના ચપ્પલ ચોરી લે, લાઈનમાં દર્શન કરવા જતા હોય એમાં કેટલાયને ધક્કો મારી લે, વચ્ચેથી જગ્યા કરી લે, તો સમજવું સંચિત ઊભા થયા છે. પૂર્વના સંસ્કરણો ઊભા થાય અને એ ગમે તે જગ્યાએ સારા વાતાવરણમાં ખોટા કામ કરાવે, સારા વાતાવરણમાં પણ ખોટા વિચારો કરાવે. પણ એવા સમયે આપણા અંદરથી કોઈ આપણને એમ કહે કે આ ન કરાય અને આપણે ન કરીએ તો એ સમજવું કે આપણા સદગુરુ શંકર બની અને આપણા વિકારોનો સંહાર કરે, આપણા દોષોનો નાશ. ઈચ્છા તો થાય પણ કરીએ નહીં આપણે, કારણ કે કોઈ છે જે કરવા નથી કહેતું, એમ આવે. તો જે આપણા દોષનો સંહાર કરે, સંચિત આપણને ખોટા કામ કરવા માટે પ્રેરે, એમ છતાં જે આપણા હાથથી ખોટી ક્રિયા નથી થવા દેતા, એવા કોઈ મહાપુરુષ જીવનમાં છે તો એ મહાદેવ છે. આ ઓળખ છે. સ્વામીજી કહે, કૃપા સિંધુ નર રૂપ હરી, નર રૂપ હરી. સદગુરુ કૃપા સિંધુ છે. સિંધુ એટલે દરિયો, પણ શેનો? કૃપા સિંધુ, કૃપાનો દરિયો. કઈ રીતે? દરિયાને અલગ અલગ જગ્યાથી જોવો તો એનું અલગ અલગ દર્શન છે. દરિયાના બધાય કિનારે મોતી નથી પાડતા, દરિયાના બધાય કિનારે ગોમતી ચક્ર નથી. દરિયો કેટલી જગ્યાએ હશે પણ ગોમતી ચક્ર નીકળતા જોવા હોય તો માત્ર દ્વારિકાના દરિયામાં. બીજે દરિયો તો છે પણ ગોમતી ચક્ર નથી ત્યાં. એક જ જગ્યાના દરિયાની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ મહત્વ છે. અમુક અમુક કિનારા ઉપર મોતી નીકળે. દ્વારકાના સમુદ્રના એક જગ્યાએ જોયું અમે કે એ જગ્યાએ મોતી નીકળે છે. એ એક જ જગ્યાએ લગભગ દિવસમાં 2-4, 5 મોતી જે લોકો જાણે છે ત્યાં પહોંચી જાય છે. રેતીમાંથી મોતીને પણ બીજી જગ્યાએ નથી નીકળતા, એ જ જગ્યાએ મોતી નીકળે. શીપ એ જગ્યાએ વધારે હશે જ્યારે સ્વાતિ વરસે, પણ સ્વાતિનો વરસાદ ગમે તેના ઉપર પડે તો મોતી ન પાકે. સ્વાતિનો વરસાદ શીપ ઉપર પડે તો જ મોતી પાકે. એમ સદગુરુની ના વચનો, સદગુરુની કૃપા દરેકના ઉપર હોય, પણ જે છીપ જેવા
જે છીપ જેવા છે, જે સમર્પિત છે, જે આજ્ઞાંકિત છે, એના જ અંદર મોતી પાકતા હોય છે. સ્વાતિ વરસે એટલે મોતી થાય, પણ પથ્થર ઉપર વરસે તો એમાંથી નહીં, ગમે ત્યાં વરસે તો એમાંથી નહીં. સ્વાતિનો વરસાદ જ્યારે છીપ ઉપર થાય તો છીપ અને સ્વાતિનો સમન્વય જ મોતી પકાવે. માત્ર સ્વાતિ નહીં અને માત્ર છીપ નહીં, પણ છીપ અને સ્વાતિનો સમન્વય મોતી પકાવે. સ્વાતિ નક્ષત્રમાં અધિકારી માણસ છીપ જેવો છે અને ગુરુના વચન એ સ્વાતિ જેવા છે. આમ તો યોગાનું યુગ આજે નક્ષત્ર સ્વાતિ છે. જ્યારે સ્વાતિમાં વરસાદ થાય, સ્વાતિના મેહુલિયા વરસાય ત્યારે તો સાચા મોતી. છીપુ સમંદર ધન્ય દરિયાનું અલગ અલગ જગ્યાએ અલગ અલગ દર્શન છે. કિનારા ઉપર અલગ, થોડાક વચ્ચે જાય તો અલગ, એનાથી અંદર જાય તો અલગ, તળિયે જાય તો અલગ. દર્શન જુદું જુદું છે. જગન્નાથપુરીનો સમુદ્ર એ કિનારો, એનો પ્રભાવ બહુ અલગ. એક કિનારે વધારે સુધી રોકાવ, વધારે સુધી બેસા રહી એટલે આપ જગન્નાથ ભગવાન જેવા થઈ ગયા. આપણે ત્યાંની હવામાં એ પ્રભાવથી ત્યાં કે રૂપમાં નહીં તો રંગમાં તો બિલકુલ બિલકુલ આપણે બરાબર થઈ જાય. આપણે જગન્નાથ એક તો હોય થોડા ઘણા સરખા થઈ જાય. અલગ અલગ જગ્યાનું દર્શન અલગ અલગ છે સમુદ્રનું.
સ્વાદમાં કોઈ ફરક નથી. એ પાણીને કિનારેથી પીવું, વચ્ચે જઈને પીવું, તળિયામાં જઈને પીવું, જગન્નાથપુરી પીવું, દ્વારિકાપુરીમાં પીવું, દરિયાના ગમે તે જગ્યાએ જઈ અને સમુદ્રના પાણીને પીવું, એના સ્વાદમાં કોઈ ફરક ન હોય. એમ આપણા સદગુરુ આપણા અંદર મોતીડું પકાવવા માટે, આપણી અંદર રામને પ્રગટાવવા માટે, આપણને આપણા ભીતર નારાયણનો અનુભવ કરાવવા માટે વ્યવહાર જુદો જુદો કરશે. એક ધારો એ પ્રેમ કરે એવું શક્ય નથી, એક ધારો એ તિરસ્કાર કરે એ પણ શક્ય નથી, એ સતત અપનાવે એ પણ શક્ય નથી, અને એ સતત ઠુકરાવે એ પણ શક્ય. દરેકને પોતાના ગુરુનો અલગ 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 વ્યવહાર અવારનવાર જોવા મળે. કારણ વગર આપણને અપનાવે, કારણ વગર આપણને કંઈક લૂંટાવે એવું બને, અને ક્યારેક કારણ વગર આપણી ઉપેક્ષા કરે એવું આપણને લાગે, ક્યારેક કારણ વગર આપણને ધક્કો મારે એવું આપણને લાગે, ક્યારેક કારણ વગર ક્રોધ કરે એવું આપણને લાગે. એમના કરતા આપણો સ્વભાવ સારો છે એવું આપણને લાગે, એમના કરતા આપણે કંઈક વધારે સમજદાર છે એવું આપણને લાગે, એમના કરતા આપણે વ્યવસ્થિત જીવીએ છીએ એવું આપણને લાગે. શરૂઆતમાં અર્જુનને લાગતું હતું કે આના કરતા તો હું વધારે બુદ્ધિશાળી છું. તો એમના અલગ અલગ વ્યવહારો આપણી સામે છે. ક્યારેક કૃપા, ક્યારેક ક્રોધ. એ ક્રોધ શું કામ ન કરે? પૂરો અધિકાર છે એમને ક્રોધનો, કારણ કે ક્રોધ આપણા ઉપર એ ન કરે જેને આપણા ઉપર મોહ હોય. જેને મોહ હોય એને આપણા દુર્ગુણો વાલા લાગે. આપણા મા બાપને આપણા દોષમાં પણ ગુણ દેખાય, કારણ કે મા બાપને મોહ છે, માતા પિતાને મોહ છે અથવા સ્વાર્થ છે, અને એટલે એમને આપણા દોષમાં ગુણ દેખાય. તો આપણા દોષ જોઈ અને મા બાપને ક્રોધ ન આવે, ગુરુને મોહ નથી એટલે ક્રોધ કરે અધિકારથી. જેમાં મોહ નથી એ પ્રત્યક્ષ મોહન છે, એમાં મોહ નથી. ક્રોધ કરે, વ્યવહારો ગુણના આપણા પ્રત્યે અલગ અલગ હશે, પણ એમના દરેકે દરેક વ્યવહાર પાછળ એક જ હેતુ છે, એ આપણા ઉપર કૃપા વરસાવીને આપણી અંદર મોતીડું પકવવામાં આવે છે, આપણી અંદર રામ પ્રગટાવવા, કૃષ્ણ પ્રગટાવવા. તેથી જુદા જુદા વ્યવહારો કરશે. સતત પાણીમાં પણ વૃક્ષ બરાબર નથી વિકસતું, સતત છાયામાં પણ વૃક્ષ બરાબર નથી વિકસતું, અને સતત તડકામાં પણ વૃક્ષનો વિકાસ બરાબર નથી થતો. એક ઝાડના વ્યવસ્થિત વિકાસ માટે એને પાણી પણ જોશે, એને કોરું પણ રાખવું પડશે, એને તડકો પણ જોશે, એને ઠંડક પણ જોશે, ત્યારે વ્યવસ્થિત એક વૃક્ષનો વિકાસ થાય. એમ એક શિષ્યનો વ્યવસ્થિત વિકાસ કરે અને બીજો દીવો પ્રગટાવવા માટે ગુરુએ અનેક પ્રકારની ક્રિયાઓ એની સાથે, તો જ એવી બીજી જ્યોત. ગુરુનો એક જ વ્યવહાર હશે તો શિષ્ય સમાન જ્યોત બની અને તૈયાર નહીં થાય. ગુરુના વિવિધ વ્યવહારો શિષ્ય સાથે હશે તો શિષ્ય એમના જેવો જ બીજો ગુરુ બની રહેશે, એવી જ બીજી જ્યોત બની રહેશે. એટલે શિષ્યએ ક્યારેય એ ના વિચારવું જોઈએ કે ગુરુનો આ વ્યવહાર ખોટો છે, એમનો આ સ્વભાવ ખોટો છે, એમની આ રીત ખોટી છે, આ રીતે નહીં, આ રીતે મને કહી શકતા હતા. આપણે બુદ્ધિશાળી છીએ તો આપણને એવું લાગે
કે એમણે મને આવી રીતે કહ્યું, એના કરતા આવી રીતે પણ કહી શકતા હતા, અમુક રીતે પણ મને કહી શકતા હતા, મારે ત્યાં આવીને મને કહી શકતા હતા, મને એક બાજુ બોલાવીને મને કહી શકતા હતા, મને આદેશ કરી શકતા હતા. એમને ક્રોધ કરવાની જરૂર નહોતી. એવું આપણને ઘણી વખત લાગે, પણ ગુરુ નકારાત્મક હોતા જ નથી, પણ ગુરુને નકારાત્મક થવું ફરજિયાત છે. એ નકારાત્મક નહીં થાય તો આકારો પ્રગટ નહીં થાય. દરેક મહાપુરુષને પોતાના શિષ્યના અંદર પોતાનો ઈષ્ટ દેખાય છે. જેમ એક મૂર્તિકારને અનગઢ પથ્થરની અંદર મૂર્તિ દેખાય જ છે, એમ શિષ્યના અંદર ગુરુને કોઈ મૂર્તિ દેખાય છે, અને એને પ્રગટાવવા માટે ગુરુ નકારાત્મક થાય. કારણ કે સતત એ જ વિચારે, આને તોડવું ક્યાંથી, તોડવું ક્યાંથી, તોડવું. એક મૂર્તિ બનાવનારો સતત તોડવાના જ વિચારો કરશે કે કઈ બાજુથી આને તોડવું, કઈ રીતે આને તોડવું. તો અંદરથી ગણેશ પ્રગટે, હનુમાનજી પ્રગટે, રામ પ્રગટે, કૃષ્ણ પ્રગટે, અંદરથી કંઈક પ્રગટાવવું છે તો મૂર્તિકારે દસે દિશાથી એને તોડવું, નકારાત્મક થવું જરૂરી છે. અને મૂર્તિ બની જાય અને મંદિરમાં સ્થપાઈ જાય તો એનો એ મૂર્તિ બનાવનારો એ ફૂલનો હાર લઈને ત્યાં પહોંચી જાય, ત્યાં ફૂલ ચડાવે અને દંડવત કરવામાં એને પછી કાંઈ વાંધો નથી. એમ જ્યાં સુધી શિષ્યમાંથી ગુરુતા નહીં પ્રગટે, શિષ્યમાંથી રામ કે શ્યામ નહીં પ્રગટે, ત્યાં સુધી ગુરુ નકારાત્મક રહેશે જ, પોતાના સ્વભાવમાં ખરાબી રાખશે જ. કારણ કે એને તોડનારો સ્વભાવ રાખવો જ પડશે, તો જ આપણી આજુબાજુમાં જે અહંકાર ચોટ્યો છે, મોહ છે, એ બધો ઉખડશે. એને ઉખાડતા ઉખાડતા શિષ્યના અંદર જ્યારે ગુરુત્વ પ્રગટી જાય, રામત્વ પ્રગટી જાય, કૃષ્ણત્વ પ્રગટી જાય, તો ત્યાર પછી હમ તુમ દોનો એક રૂપ. પછી શિષ્ય ગુરુની ગુરુતાને નમન કરે છે તો ગુરુ શિષ્યની નિષ્ઠાને નમન કરે. પ્રત્યક્ષ કરે કે ના કરે, પણ ગુરુ શિષ્યની નિષ્ઠાને નતમસ્તક. હમ તુમ દોનો એક રૂપ હૈ, ફૂલ સુગંધ ના ન્યારો, તું એ પ્રાણ કે પ્યારો. બંનેના માટે બંને ભગવાન જ છે. માત્ર શિષ્ય એમ માને ગુરુ સાક્ષાત પરબ્રહ્મ એમ નથી. શિષ્ય માટે ગુરુ પ્રગટ બ્રહ્મ છે, પણ ગુરુના માટે શિષ્ય એ પણ બ્રહ્મ જ છે. ગુરુ માટે પણ શિષ્ય અપ્રગટ બ્રહ્મ છે. શિષ્ય સતત ને સતત પ્રગટ બ્રહ્મને ઓળખવાની કોશિશ કરે તો ગુરુ સતત ને સતત અપ્રગટ બ્રહ્મને પ્રગટ કરવાની કોશિશ કરે છે. શિષ્યએ ઓળખવાનો છે ગુરુના રૂપમાં કે આ એ જ છે, બીજો નથી. એમ ગુરુએ શિષ્યના અંદર દીવો ચેતાવાનો, જ્યોત ચેતાવવાનો. અને આપણે ત્યાં ચેતાવવું એ બહુ અદભુત શબ્દ છે.
એમને ચેતાવી દીધા. ચેતાવવું એટલે સાવધાન કરી દેવું પડતા. એ ચેતાવી દીધા, ચેતવણી આપી દીધી. બ્રહ્મને પ્રગટ કરવાની કોશિશ ગુરુ કરે શિષ્યના અંદર. બંનેના માટે બંને પોતપોતાના ઇષ્ટ જ હોય છે. એટલે ગુરુના વ્યવહારો જુદા જુદા હશે, પણ એમના અલગ અલગ વ્યવહારમાં ક્યારેય એવું માની લેવાની જરૂર નથી કે આ વ્યવહાર ખોટો. ગંગા સતીએ મનાઈ કરી. એમણે કહ્યું, ગુરુજીને ક્રોધી જે જન જાણે પાનભાઈ, એ તો અધૂરિયા કહેવાય. એ તો પોતાના ગુરુના આશ્રમ સુધી પહોંચ્યા પછી નથી પહોંચ્યા. એ ગુરુના ચરણ સુધી પહોંચ્યા પછી નથી પહોંચ્યા જે એમને ક્રોધી માને. ગુરુની દરેક ક્રિયા કૃપાથી ભરેલી છે. ચિત્ર વિચિત્ર વ્યવહાર ગુરુએ કરવો જરૂરી છે. એ વિચિત્રતા ગુરુની નથી, એ વિચિત્રતા આપણી છે. તેથી એમને કરવું પડે. કાંટો જેટલો ઊંડે પહોંચેલો હોય, સોય એના કરતાય ઊંડે જાય તો એ કાંટાને બહાર કાઢે. એમ આપણે વિચિત્રતા જેટલી છે આપણા સ્વભાવમાં, આપણા મનમાં, એને સમાપ્ત કરવા માટે આપણા ગુરુએ આપણા કરતા વધારે વિચિત્ર થવું પડે, ત્યારે આપણી વિચિત્રતા છૂટે. એ વિચિત્રતા એમની નથી, આપણી. પણ દરેક ક્રિયા પાછળ હેતુ એક જ છે. કૃપા સિંધુ નરરૂપ હરિ. કહેવા શું માગે સ્વામીજી? નરરૂપ હરિ. નરરૂપ હરિનો ભાવ છે. શિષ્ય માટે ગુરુ ભગવાન ઋષિનો અવતાર છે, નરસંગ અવતાર. સદગુરુ ભગવાન ઋષિ છે. ભગવાન ઋષિ જ્યારે પ્રગટ થયા તો કોઈ મંદિરથી નહીં, કોઈ મૂર્તિથી નહીં. ભગવાન ઋષિનું પ્રાગટ્ય થાંભલામાંથી થયું. ભાગવતની કથા આપ સૌ જાણો. ભગવાન હિરણ્યકશિપુનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ્યા અને ભગવાન થાંભલામાંથી પ્રગટ્યા. કોઈ મંદિરથી નહીં, પરમાત્મા થાંભલાથી પ્રગટ્યા. 5-5, 6-6 ફૂટના જે આપણે બધા થાંભલાઓ છે આ જગતમાં, આ થાંભલાઓમાંથી ભગવાન ઋષિનું પ્રાગટ્ય, એટલે કે આપણા સદગુરુનું પ્રાગટ્ય કોઈ મંદિરથી કે તીર્થથી નથી થવાનું. આ 2 હાથવાળા 2 પગવાળા જે મહાપુરુષો ફરે છે એમાંથી એકાદા સ્તંભમાંથી પરમાત્મા પ્રગટ થયા. 5-6 ફૂટના થાંભલાઓ. આ શરીર એ 5-6 ફૂટના થાંભલા નહીં થતું. ભગવાન રામની કે કૃષ્ણની મૂર્તિ સામે આપણે બેઠા હશું અને મૂર્તિના સામે ભજન કરતા હશું અને એ મૂર્તિમાંથી કોઈ ભગવાન બહાર હશે એવી કોઈ શક્યતા નથી. ભજન ગમે ત્યાં બેસીને કરો, ગમે તે મંદિરમાં કે તીર્થમાં બેસીને કરતા હશો, પણ આપણા માટે આપણો ઈશ્વર કોઈ મહાપુરુષના રૂપમાંથી જ પ્રગટ, કોઈ ગુરુ રૂપે જ પ્રગટ થવાનો. એ મૂર્તિઓમાંથી નહીં, આ મૂર્તિઓમાંથી જ નીકળે. એટલે નરરૂપ હરિ ઈશ્વરના 24 અવતારમાંથી
ગોસ્વામીજી અહીંયા પોતાના ગુરુને ઋષિ અવતાર કહે છે. એ વાત ઠીક છે કે એમના ગુરુનું નામ નરહરિ મહારાજ છે, પણ તુલસીદાસજી માત્ર એ કારણે નથી કહેતા નર રૂપ હરિ. એનું કારણ છે ભગવાન ઋષિનું એ પ્રાગટ્ય છે. કારણ કે ભગવાન ઋષિ પ્રગટ થાય તો શું કરે? ભગવાન ઋષિએ પ્રગટ થઈને હિરણ્યકશિપુના અંદર જે હું ભરેલો હતો, જે અહંકાર ભરેલો હતો, ભગવાને એક ગાંઠનું ઓપરેશન કર્યું. કારણ કે નખ લઈને, સાધનો લઈને, ડોક્ટર પોતાની બધી વ્યવસ્થા લઈને પ્રગટેલા દેવતા, મોટા મોટા નખ ભગવાન ઋષિના. એટલે હિરણ્યકશિપુનું ઓપરેશન કરવા માટે ભગવાન ઋષિએ કોઈ પાસે કોઈ સાધન સામગ્રીની માગણી કરી નથી. કારણ કે નખ હતા અને એ નખથી જ એમણે મૂળનું ઓપરેશન કર્યું, એને ગાંઠ બહાર કરી હતી. અને આ દુનિયામાં કોઈ ગુરુ શિષ્યને જ્ઞાન આપતા જ નથી. જ્ઞાન આપવાની જગતમાં કોઈ પ્રક્રિયા જ નથી. પ્રક્રિયા એક જ છે, ગુરુ શિષ્યના મૂળનું ઓપરેશન કરી નાખે. જ્યારે અહંકાર નીકળી જાય તો જ્ઞાન સિવાય બીજી વસ્તુનું અસ્તિત્વ જ નથી. દુનિયાની દરેક ઘટના જ્ઞાન આપે. આ દુનિયા આપણા માટે બહુ મોટું પુસ્તક બની જાય. જગતની હર વ્યક્તિ આપણને જ્ઞાન આપે. સારી અને ખરાબ બધી ઘટના આપણને સારું જ આપે. આપણે એનાથી કંઈક શીખવાના છે. બધી જ ઘટનાઓ આપણને કંઈક શીખવાડે. પણ એ ક્યારે બને? જ્યારે હું ઓપરેશન થાય ત્યારે, જ્યારે હું નીકળી જાય ત્યારે. અને આ હુંને કોણ કાઢી શકે? બીજા કોઈનું કામ જ નથી. જેને આપણને સારું લાગશે કે ખરાબ લાગશે એની પરવા જ નથી. જેને આપણા કલ્યાણની જ કામના છે એ જ આપણા હુંનું ઓપરેશન કરી શકે, બીજો કોઈ. બાકી લોકોને તો આપણને સાચું કહેતા ડર લાગે કે ખરાબ લાગશે તો, ખોટું લાગી જશે તો, સંબંધ બગડી જશે તો, પછી આપણી પાસે નહીં આવે તો. ગુરુને એવી કોઈ ચિંતા નથી હોતી. ગુરુને ખબર છે કે જો આપણું હશે તો આપણી ગલીમાં જ આવશે, ભલે ગમે ત્યાં ફર્યા. બાકી સિંહના બચ્ચાને સંતોષ જ ન થાય જ્યાં સુધી સિંહની ગલીમાં ના આવે ત્યાં સુધી. ગુરુને વિશ્વાસ કે જ્યાં જાવ હોય ત્યાં જઈ આવે, જ્યાં ફરવું હોય ત્યાં ફરી આવે. આપણા હશે તો આપણી ગલીમાં એને આવવાનું છે. એટલે બગડશે તો અને નહીં ગમે તો અને ખરાબ લાગશે તો એવી ચિંતા ગુરુ ન કરે. ગુરુ એક જ ચિંતા કરે કે આનું જીવન બરબાદ ન થઈ જાય. મને માને કે ના માને, આનું કઈ. એટલે ગુરુ આપણા હુંનો નાશ કરી શકે. ગુરુ જ આપણા ગાંઠનું ઓપરેશન કરી શકે અને બહાર કાઢી શકે. અને હું નીકળી જાય એનામાં જ્ઞાન સિવાય કાંઈ હોતું જ નથી. દુનિયામાં કોઈ વિધિ જ નથી જ્ઞાન આપવાની. કોઈ કોઈને જ્ઞાન આપી જ નથી. એક જ વિધિ છે અહંકારનો નાશ કરવાની. જો ગુરુ કૃપાથી ગુરુ સેવા કરતા કરતા જ્યારે અહંકારનો નાશ થઈ જાય તો જ્ઞાન સિવાય કાંઈ રહે જ નહીં. અને એવા અનેક મહાપુરુષો એવા થયા જે એક અક્ષર ભણેલા નહોતા, એમને કાંઈ આવડતું નહોતું, સાવ અભણ ગમાર જેવા હોવા છતાં ક્યાંય ગુરુના ચરણમાં લાગી ગયા અને ગુરુ સેવા કરતા કરતા, ગુરુ સ્થાનની સેવા કરતા કરતા, ગુરુદ્વારની સેવા કરતા કરતા, ગુરુના ચરણનું ધ્યાન કરતા કરતા એમની અંદર ક્યારે જાગી ગયું એની એને ખુદને ખબર. અને એને બધું આવડતું, એમની પાસે બધું હોય. એવા અનેક મહાપુરુષોના આપણી પાસે ઉદાહરણ છે. કાંઈ ના આવડતું હોવા
છતાં એમને બધું આવડી જાય, કારણ કે જાગી જાય એના. તો ગુરુએ શું કર્યું એના માટે? એને કઈ ભણાવ્યા? ગુરુ ભણાવે નહીં, પણ અહંકારનો નાશ કરી દે. અને અહંકારનો નાશ થઈ જાય એટલે એક વસ્તુ ભણાઈ જાય, આત્મશાસ્ત્ર. ગુરુ કોઈને રામાયણ ના ભણાવે, ગુરુ ભાગવત ના ભણાવે, ગુરુ શિવપુરાણ ના ભણાવે. ગુરુ એક જ શાસ્ત્ર ભણાવી દે અને એ શાસ્ત્રનું નામ છે આત્મશાસ્ત્ર. અને આત્મશાસ્ત્ર જેને આવડી જાય એને દુનિયાના તમામે તમામ શાસ્ત્રો સમજાય. પણ આત્મશાસ્ત્ર ભણાવવાની ગુરુની રીત કઈ? ગુરુ સેવાની તક આપે છે. ગુરુ સેવાનો લાભ આપે. જેમને આપણી સેવાની કોઈ જરૂર જ નથી અને એમ છતાં આપણને સેવાનો અવસર ગુરુ આત્મશાસ્ત્ર ભણાવવા માટે જ સેવા. નહીતર એમને કઈ જરૂર હતી આપણી સેવા? ગુરુ સ્થાનની સેવાની તક મળે. આવા દિવ્ય માહોલમાં, આવા દિવ્ય સ્થાનમાં ક્યાંક ઝાડુ લગાવવાની પણ આપણને તક મળતી હોય તો એ બહુ જ મોટી ગુરુની મહેરબાની માને. ગુરુ જેને આત્મશાસ્ત્ર ભણાવવા માંગે એને જ સેવા આપે. નહીં તો સ્વયં પાકી બને, જાતે રોટી બનાવીને જમી લે, પણ એ સેવા ના આપે. ગુરુ સેવા જેને આપે એને આત્મશાસ્ત્ર ભણાવવું હોય તો જ આપે. સેવા કરનારો માણસ ત્યાં ભણવામાં, જેમ ભણવામાં પાસે થાય એના પાસે થાય, એમ ગુરુ જ્યારે આપણને આત્મશાસ્ત્ર ભણાવવા માટે સેવાની તક આપે, એમાં નાપાસ ક્યારે થઈ જાય? આપણે ક્યારે ફેલ થઈ જાય? આપણે એવું માનીએ કે બીજા કરતા હું વધારે લાયક છું તેથી મને આ સેવા, બીજા કરતા હું બહુ યોગ્ય છું એટલે મને સેવા આપી છે, તેથી મને રોટી પકાવવા મળે છે, તેથી મને નજીક રાખે છે. ત્યાં મોટી ભૂલ થઈ જાય. ગુરુ બહુ નજીક રાખે, ગુરુ બહુ સેવાની તક આપે તો એવું ન માનવું કે હું બહુ યોગ્ય છું તેથી મને નજીક રાખે. પણ એવું માનવું જોઈએ કે જે બહુ અતિશય બીમાર હોય ને એને આઈસીયુમાં ભરતી કરવામાં આવે, એને ડોક્ટર દૂર ન રાખે, ડોક્ટર એને બહુ જ નજીક રાખે, સતત પોતાની નજરમાં રાખે. અતિશય બીમાર છે, જે સિરિયસ છે, એને ડોક્ટર કોઈ રૂમમાં ન રહેવા દે દૂર, એને ડોક્ટર પોતાની બાજુમાં પોતાની સીધી નજર હેઠળ રાખે. એમ જેને સતત ગુરુની સેવાનો કે ગુરુ સ્થાનની સેવાનો, કોઈ પણ પ્રકારની સેવાનો જેને લાભ મળે એને એવું ન માનવું કે હું લાયક છું એટલે મને આ લાભ મળ્યો છે. એ માનવું જોઈએ કે ગુરુ મને લાયક બનાવવા માંગે છે તેથી આ સેવા, મને યોગ્ય કરવા ઈચ્છે છે તેથી આ સેવા, તો પાસ થઈ જવાય. સેવાથી અહંકારનો નાશ બહુ આસાનીથી થઈ જાય. બાકી ગમે એટલા પૂજા પાઠ કરો, ધર્મ ધ્યાન કરો, પણ એનાથી અહંકાર ઉગડતો નથી. કદાચ વધે પણ પૂજા પાઠથી, ધર્મ ધ્યાનથી અહંકાર ઓગળતો નથી. અતિશય કઠિન છે અહંકારને ઓગાળવો, પણ જે કોઈ રીતે ન ઓગળે, જેમ પારો છે કોઈ રીતે ન ઓગળે પણ એને ઓગાળવાની રીત મહાપુરુષો પાસે હોય, એમ અહંકાર ઓગાળવાની કોઈ રીત નથી. પણ એની એક રીત છે, જો આ શરીર સદગુરુની સેવામાં લાગી જાય તો અહંકાર ઓગળી જાય. અને હું લાયક છું તેથી નહીં, મને લાયક કરવા માટે આ સેવા આપી છે. બસ આટલી સાવધાનીથી જો ગુરુ સેવા કરવામાં આવે, ગુરુ સ્થાનની સેવા કરવામાં આવે તો કઠિનમાં કઠિન કામ સરળમાં સરળ થઈ જાય ગુરુ સેવા. અને અહંકાર જો ઉગડી જાય તો
એની રીતે જ્ઞાન પ્રગટે જે દુનિયાભરના પુસ્તકોથી ના આવે એ અહંકાર ગોગડે એટલે બધું પ્રગટી જાય. નહીં પોથી નહીં પુરાણ રે સખીરી, હાલો ને જઈએ ગગનમાં. નહીં પોથી નહીં પુરાણ રે સખીરી, હાલો ને જઈએ ગગનમાં. પ્યાલો પીધાના પ્રમાણ રે સખીરી, હાલો ને જઈએ ગગનમાં. પ્યાલો પીધાના પ્રમાણ રે સખીરી, હાલો ને જઈએ ગગનમાં. નહીં પોથી નહીં પુરાણ એમ દુનિયાના તમામ શાસ્ત્રોનું જ્ઞાન શિષ્યમાં જ આવી શકે જ્યારે ગુરુ સેવા અહંકાર ઓગાળવા માટે કરે. ગુરુ સેવા ગુરુના લાભ માટે નથી કરતા, ગુરુ સેવા અહંકાર ઓગાળવાની એક પદ્ધતિ છે. એમ માની અને માણસ જ્યારે ગુરુની, ગુરુ સ્થાનની, ગુરુદ્વારની કોઈ પણ સેવા એ ગુરુના જ અંગની સેવા છે. ગુરુદ્વારના આવનાર વ્યક્તિઓને આગતા સ્વાગતા આપણે કરતા હોઈએ તો એ પણ ગુરુની જ સેવા છે. ગુરુ સ્થાનની સાફ સફાઈ કરતા હોય એ પણ ગુરુના જ એક અંગની સેવા છે. ગુરુ સ્થાનમાં રોટી પકાવતા હોય તો હકીકતમાં રોટી નથી પાકતી, આપણે પાકીએ છીએ. અહંકાર ઓગળી જાય એ ગુરુની સેવા છે. એમ અહંકાર ઓગાળવાના હેતુથી જો ગુરુ સ્થાનની સેવા કરીએ તો આપણો ગુરુ આપણા માટે નરસંગ બને અને ગુણનો નાશ કરે. કૃપા સિંધુ નરરૂપ હરી, મહામોહ તમ પુંજ, જાસુ વચન રવિ કરને કરે. ગુરુદેવના વચનોને તુલસીદાસજી સૂર્ય કિરણ નથી કહેતા પણ ચંદ્ર કિરણ નથી કહેતા પણ સૂર્ય કિરણ. જાસુ વચન રવિ કરને કરે. સૂર્ય કિરણ, સૂર્ય કિરણ એક સરખા નથી હોતા. સવારમાં શાંત હોય, બપોરે તેજ હોય, શિયાળામાં શાંત હોય, ઉનાળામાં બહુ તેજ હોય. એમ સૂર્ય કિરણ બદલતા રહે. એમ ગુરુ વચનમાં પણ ફેરફાર થતો રહે. ગુરુ વચનને સૂર્ય કિરણ પણ કહ્યા, ગુરુ વચનને સ્વામીજી ચૂરણ પણ કહે છે. ચૂરણ છે અમીય મૂરીમય ચૂરણ ચારું. જો ગુરુ વચન ચૂર્ણ છે તો ચૂર્ણનું મીઠું હોવું જરૂરી નથી. ચૂર્ણનું સ્વાદિષ્ટ હોવું જરૂરી નથી. ચૂર્ણનું હિતકારી હોવું જરૂરી છે. એટલે ગુરુ મીઠું મીઠું બોલવા નથી માંગતા, ગુરુ કડવું બોલવા નથી માંગતા. ગુરુ વચન નથી મીઠા નથી કડવા, ગુરુ વચન વેધક વચન છે. વિંધવા એ જ એમનો એ વિંધવા માટેના વચન. ગોસ્વામી માનસમાં ગુરુ વંદનાના શ્રી ગણેશ, ચોપાઈઓના શ્રી ગણેશ કરે ગુરુ વંદનથી. થોડી ચોપાઈઓનું આપણે ગાન કરીને સંક્ષિપ્ત એનું દર્શન કરીને આજની કથાને વિરામ આપીશું. સ્વામીજી 8 પંક્તિથી ચોપાઈઓના શ્રી ગણેશ કરે માનસ. પણ મહત્વની વાત એ છે કે એમણે શરૂઆત ગુરુવંદનથી કરાવી. એટલે એ નક્કી થાય કે એક ચોપાઈનો એક અર્થ બધાને દેખાય, પણ એક ચોપાઈના અનંત અર્થો એને જ દેખાય
જેના ઉપર જેટલી ગુરુ કૃપા એ એટલો એના અર્થોમાં ઊંડાણમાં જઈ શકે. બંદ ગુરુદેવના ચરણની રજને સ્વામીજી નમન કરે. ધૂળને નમન કરવાનું કારણ એ છે કે આપણને એક ખ્યાલ આવે કે ધૂળ જો સાવ તુચ્છ સાવ સામાન્ય વસ્તુ જેની કોઈ કિંમત નથી, એવી ચીજ જો ગુરુના ચરણે ચોંટી જાય તો રાજા મહારાજાઓ મસ્તક ઉપર ચડાવે એટલી એ અમૂલ્ય મૂલ્યવાન નહીં, એનું મૂલ્ય જ નથી થશે. સાવ સામાન્ય કિંમત વગરની ચીજ ગુરુના ચરણે ચોંટી જાય તો રાજા મહારાજાઓ મસ્તક ઉપર ચડાવે એટલી અમૂલ્ય થઈ જાય. આપણું આ શરીરે માટી છે, પણ આ માટી જો ગુરુના ચરણની સેવામાં લાગી જાય તો કેટલી મૂલ્યવાન બની જાય, કેટલી દિવ્ય બની જાય, કેટલી અદ્ભુત. રામ ભક્તોને રામ નામમાં રુચિ હશે, કૃષ્ણ ભક્તોને કૃષ્ણ નામમાં, શિવ ભક્તોને શિવ નામમાં, પણ એવું કોઈ નથી જગતમાં જેની ગુરુ નામમાં રુચિ ના હોય. એટલે રુચિ શબ્દ ન રાખો, સુરુચિ ગુરુના આજુબાજુમાં એક વિશેષ સુગંધ છે, જેને ગુલાબની ન કહી શકાય, જેને ઉગડની ન કહી શકાય, જેને ફૂલની ન કહી શકાય, જેને કોઈ શેની ન કહી શકાય. ગુલાબની સુગંધને કેના જેવી કેવી? ગુલાબની સુગંધ ગુલાબની સુગંધ છે, એમ ગુરુમાં જે ત્યાગ અને વૈરાગની સુગંધ છે એ એનાય જેવી નથી. ગુરુની સુગંધ એ ગુરુની સુગંધ છે, જે આપણા રાગને અનુરાગમાં ફેરવી દે. એવા સદગુરુના ચરણની રજને વંદન, ગુરુદેવના ચરણની રજને ગોસ્વામીજી કહે કે એ તિલક ગુણ ગનમસ કરહી. તિલક કરવાથી તમામ ગુણોને આકર્ષિત કરી શકાય. તો રજને વંદન, ગુરુદેવના ચરણોના નખને વંદન. શ્રી ગુરુપદ નખ મને ગન જ્યોતિ. શ્રી મેળવવા માટે, ધન સંપત્તિ માટે ખબર નહીં લોકો કેટલી પ્રકારના વિધિ વિધાનો કરતા હશે, પણ તુલસીદાસજીએ તો લક્ષ્મીજીનો કાયમી ઘરનું એડ્રેસ આપી દીધું. હવે આપણને એડ્રેસ મળી જાય તો બેંકો પાસે એવડી લાઈન નહોતી જેવડી લાઈન ત્યાં થાય. લક્ષ્મીનો નિત્ય નિવાસ ત્યાં છે. તુલસીદાસજી કહે કે અમારા ગુરુજનોના ચરણના નખમાં એનો કાયમી નિવાસ છે, કારણ કે
રહેવા માટે સુરક્ષિત જગ્યા જોઈએ. ઘરનું ઘર બનાવીએ તો એવી જગ્યા બનાવીએ જ્યાં ભવિષ્ય આપણને અને 25 વર્ષ 50 વર્ષ પછી આપણા બાળકોને કોઈ ખતરો ઊભો ન થાય એવી સુરક્ષિત જગ્યાએ ઘર બનાવવામાં આપણને અનુકૂળ આવે. નિત્ય નિવાસ ત્યાં જ કરાય ત્યાં શાંતિથી સૂઈ શકાય. એમ લક્ષ્મીજીને સુરક્ષિત જગ્યા કોઈ દેખાતી હોય તો એ આપણું પાકીટ નહીં, આપણો કબાટ નહીં, આપણી તિજોરી નહીં, એ આપણી બેંકો નહીં, લક્ષ્મીને કાયમી એકદમ સુરક્ષિત જગ્યા દેખાતી હોય તો વૈરાગવાન મહાપુરુષોના ચરણમાં જે પોતાને સુરક્ષિત માને એટલે એનો નિત્ય નિવાસ ત્યાં. ગુરુચરણ રજતી દ્રષ્ટિને વિશુદ્ધ કરી અને ગોસ્વામીજી કહે દેહી કરી વિમલ વિવેક વિલોચન ભરનવ રામચરિત ભવ મોચન. આ રીતે દ્રષ્ટિને શુદ્ધ કરી ગોસ્વામીજી દરેકને આખા જગતને નમન કરે. ગુરુવંદનના આ પ્રકરણની ચોપાઈઓનું વિશેષ દર્શન આપણે કરીશું આવતીકાલે બરાબર 3:30 વાગે. ગુરુદેવ महाराज श्री शंकरा